વાંડિયા ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોની પરમિશન વગર કામનો આરંભ, ખેડૂતોમાં ભારે રોષ। તારીખ 26 ઓગસ્ટ 2025 ભચાઉ તાલુકાના વાંડિયા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોની લિખિત પરમિશન લીધા વગર ખેતરોમાં કામ શરૂ કરી દીધું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। ખેડૂતો જણાવે છે કે કલેક્ટર સાહેબે અગાઉના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે ગામના ખેડૂતોને સમજાવીને, ચર્ચા કરીને અને તેમની મંજૂરી બાદ જ પ્રોજેક્ટ સંબંધિત કામ થઈ શકે, પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ કોઈ મીટિંગ યોજાઈ જ નહોતી। છતાં અધિકારીઓએ ખોટો દાવો કર્યો કે ગામમાં 10 મીટિંગ યોજાઈ ગઈ છે। આ વાતથી ખેડૂતો ભારે ગુસ્સામાં। આ ઘટનાથી સવાલ ઊભો થયો છે કે કંપની શું છુપાવવા માગે છે। ખેડૂતોનો સવાલ ખેડૂતો ખુલ્લેઆમ પૂછે છે, શું કંપનીના કર્મચારી કચ્છ કલેક્ટરના નિયમો અવગણીને પોતાના નિયમો ચલાવશે? સરકારના કાયદાને તોડીને કંપનીના હિતમાં કામ કરાશે? લોકોમાં રોષ। ગામના ખેડૂતો અને લોક સમાજમાં ભારે રોષ છે। લોકો સરકારની સામે જ આવી ગેરરીતિઓ થતી હોવાનો વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દે ન્યાયની માંગ કરી રહ્યા છે। હવે મુખ્ય પ્રશ્ન એ છે કે સરકારના નિયમો સાચા અર્થમાં અમલમાં આવશે કે પછી કંપનીઓ પોતાના નિયમો જ લાદશે? આજે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કિસાન સંઘના પૂર્વ કચ્છના આગેવાન દામજીભાઈ, કચ્છ જિલ્લાના માલધારી સંગઠનના ઉપપ્રમુખ સોમાભાઈ રબારી, ભચાઉ તાલુકાના કોંગ્રેસના આગેવાન વિભાભાઈ દેસાઈ તથા તમામ આગેવાનો દ્વારા કંપનીની આલોચના કરવામાં આવી હતી। ખેડૂતોને ન્યાય મળે તેમ જણાવ્યું હતું। હાજી છંત્રા, ન્યૂઝ 11 ગુજરાત, ભચાઉ, કચ્છ। આજ રોજ વાંડિયા ગામે અદાણી કંપની દ્વારા જે વીજ લાઈન પસાર કરવામાં આવે છે, તે આજે વીજ ટાવર નાખવામાં આવે છે, તેમને મીડિયાના માધ્યમથી અને સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે ભાઈ જ્યારે વીજ ટાવર નાખવામાં આવે, ખેડૂતની પરમિશન પણ નથી લીધી, એવા અમને મીડિયાના માધ્યમથી આવા સમાચાર મળ્યા। એટલે મેં આજે હું સોમાભાઈ રબારી, પૂર્વ સરપંચ જંગી ગ્રામ પંચાયત ને ઉપપ્રમુખ કચ્છ જિલ્લા માલધારી વિકાસ સંગઠન આપણે કિસાન સંઘની અને ખેડૂતની વાંડિયા ગામના ખેડૂતની અમારું અમે સમર્થન જાહેર કરીએ છીએ। અને વાત રહી પોલીસ દ્વારા આવતીકાલે જે ખેડૂત ઉપર દમન ગુજારવામાં આવ્યો, તો એટલે ક્યાંક ને ક્યાંક કચ્છ કલેક્ટરશ્રીને હું કહેવા માગું છું, કલેક્ટર પણ એક ખેડૂત પરિવારમાંથી આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટની પણ એવી ગાઈડલાઇન છે ખેડૂતો ઉપર ખોટી દમનગીરી ન કરે। અને માનનીય વીજ મંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે ક્યાંક ને ખેડૂતને પૂરતું વળતર આપવામાં આવે અને જરૂર પડે અમે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરશું અને માલધારી સંગઠન પૂરેપૂરો અમે ખેડૂત સાથે છીએ। જરૂર પડે અમે ઉગ્ર આંદોલન પણ કરશું। આવેદનપત્ર આપવાનું કારણ એ છે, મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે કાલે જે આપણે ખેતર હતા, ભગુભાઈના ખેતરમાં જે ઇસ્યુ બન્યો હતો, જે વગર કોઈ પણ જાણ કર્યા વગર અને કોઈ પણ પાક વળતર કીધા વગર એમને પોલીસ પ્રોટેક્શન રાખી અને કામ ચાલુ કર્યો। ખેતર માલિક આવ્યા, કામ બંધ કરાયો અને એમના વિડીયો પણ ઘણા જોયા હશે ને। સરકારને હું એટલો કહેવા માંગુ છું કે જે કાલનો વિડીયો હતો ને ખરેખર બહુ ગેરવ્યાજબી હતો। તંત્રને પણ આ જવાબદારી કદાચ ભારે પડે એમ। અને સરકારને હું એટલો કહેવા માંગુ છું કે જે આ ખેતરના માલિક રહ્યા એને પૂરતો હક નહીં મળે વળતર, ત્યાં સુધી આ ધારણા કરશે ખેડૂતો। હા, અમે આવેદનપત્ર આપવા ગયા અને તે પછી બધા ખેડૂત લગભગ 200 થી 300 ખેડૂત જેવા ભુજ ગયા હતા આજ સવારના। કાલની જે ઇસ્યુ બન્યું હતું એના માટે આપણે બધા ભુજ આવેદનપત્ર આપવા ગયા અને પાછળથી આજ સવારના પાછી કામ ચાલુ કર્યો હતો અને પાછા બધા ખેડૂત આવી અને બંધ કરાયો છે। અને હવે આજથી એવો ખેડૂતે નક્કી કરેલ છે કે જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે અને યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ એમની સાથે છે અને અહીંયા યોગ્ય સમય સુધી ધારણા કરવાની તૈયારીમાં છે। હા, મહિલા પણ જોડાણી છે અને હજી મહિલાને અમે ઘણાને કીધો છે કે વાંધો નહીં, તમારા નાનકા છોકરા હોય તો અત્યારે વાંધો નહીં અવાય, તો બાકી જે ફ્રી હો તો અહીંયા બેસી જ જવાનું છે અને ઘણા આવશે હજી। અને હજી કાલથી એવો લાગશે કે કામ ચાલુ કરશે તો હજી બધો આખો જિલ્લો પણ આવશે। અને તંત્રને એટલો હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, જે મેં કાલનો વિડીયો જોયો ને એ તો ખરેખર ઊંઘ ના આવવા દે એવી હતી।
અને હું ભારતીય કિસાન સંઘના એક વ્યક્તિ તરીકે ખાસ કહેવા માંગુ છું કે આવો વિડીયો જો ક્યાંય તમે લગભગ મને લાગે કે ગુનેગારનું તમે નહીં જોયો હોય એમ, એટલે ખાસ તો તંત્રને મહેરબાની કરીને એટલી વિનંતી કરું છું કે ક્યાંય પણ ખેડૂત માથે આવો અત્યાચાર ન કરો. અને કાં પહેલાં એ મેટર જાણી લ્યો કે આ ખેડૂત માટે આવો શું કામ કરે છે. હજી કોઈ વળતરની ચોક ચાક નહીં, એટલે ડાયરેક્ટ જીસીબી લઈ આવીને પોલીસ લઈ આવી, આ યોગ્ય નથી. હા, ફૂલ મનમાની જ છે કંપનીની. તો આ કામ ચાલુ કરી છે ને કામ શું કામ ચાલુ કરી? નકા ખેડૂતને સહમતી કરવી જોઈએ ને કે ભાઈ તારો કેટલો વળતર છે, તારો કેટલો જાય. અને એક જ વાત કરે જંત્રીના હિસાબે. હવે ક્યાંય આજ બધી દુનિયા જાણે છે જંત્રીના હિસાબથી ક્યાં ખેતર વેચાણું દસ્તાવેજ બને છે. બજાર ભાવ સુધી જ્યાં સુધી આ નહીં વળતર મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખશું. હા, આ તો આજે સમજી લો ને કે આવેદનપત્ર આપવા ગયો એમાં આપણું ભચાઉ તાલુકો જ હતો, 500 જેવા માણસો હશે. અને હજી જરૂર પડશે તો આખો કચ્છ જિલ્લો આવશે, અને જરૂર પડશે વધારે ઉગ્ર આંદોલન થશે તો આપણું આખો પ્રદેશ ગુજરાત પ્રદેશ આવશે. આટલા સુધીની તૈયારી છે. મંડપ એટલા માટે જ ખોડાનું તો કે હવે કાયમિક માટે અહીંયા બેસવાના જ છે, અને જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે, યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અહીંયા જ બેસવાનું છે. બધા ભાઈ રબારી ગામ આંબલિયારા આજે છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતોની જ્યારે આ વીજ લાઇનની કંપની દ્વારા આ વળતરના મુદ્દે જ્યારે અહીંયા ખેડૂતોએ જ્યારે પોતાના હક માટેની લડાઈ માટે જ્યારે ખેડૂતો અહીંયા મળ્યા ત્યારે એ ખેડૂતોને ખૂબ જ પોલીસ પ્રોટેક્શન લઈને કંપની દ્વારા આ ખેડૂતોને પરેશાન કરી અને પોતાની બળજબરી કરી અને એક તો અમાન્ય વર્તન કરી અને જ્યારે ખેડૂતોને એક ટીંગાટોળી કરીને જો ધરપકડ વર્તી હોય એટલે ખરેખર કે દુઃખદની વાત છે. અને રહી વાત આપણા ખેડૂતમાં, અમારા રાજકીય પક્ષથી પર રહીને આપણે ખેડૂતોની મદદમાં આપણે રહેવું જોઈએ. હું એક કોંગ્રેસના એક કાર્યકર તરીકે જ્યારે અહીંયા ખેડૂતોની મુલાકાતે અમે આવ્યા છીએ તો કે કિસાન સંઘે ખૂબ સારી એવી લડત લડી રહ્યું, પણ ચોક્કસ કિસાન સંઘને પણ મારી વિનંતી છે કે જો ખેડૂતોની ખરેખરની માંગણી છે, યોગ્ય વળતરની જે માંગણી છે અને કંપની સામે છે. અને બીજી દુઃખની વાત એ છે કે આ વિસ્તારની અંદર ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, પણ અત્યાર સુધી હજી કોઈ ખેડૂતોની પર હાલચાલ પૂછવા માટે આવ્યા નથી. એટલે એ પણ ખરેખર જ્યારે સમજી લો કે ખેડૂતો જ જ્યારે નેતા બનાવતો, નેતા જ જ્યારે ખેડૂતની વારી નથી આવતા, એટલે એ ખૂબ જ આ વિસ્તાર માટે દુઃખદની ઘટના છે. અને જ્યારે આવા કોઈ પણ ખેડૂતોના મુદ્દા હશે એના માટે અમારા આખું કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અને અમારા અહીંયા સ્થાનિક ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ ખેડૂતોની હંમેશા સાથે છે. અને આવનારા દિવસોની અંદર જ્યાં પણ ખેડૂતોની, અમારા પૂર્વ ધારાસભ્ય એવા વચુભાઈ પણ અમને એવી ખેડૂતોને બાંહેધરી આપી છે કે જ્યાં પણ અમારી જરૂર પડતી હોય, જ્યાં પણ ખેડૂતોની જરૂર પડતી હોય ત્યાં અમે ખડે પગે ખેડૂતો સાથે છીએ. અને આવનારા દિવસોની અંદર જ્યારે પણ ખેડૂતો જ્યાં પણ અવાજ કરશે, એમાં કિસાન સંઘ હોય, કોઈ પણ હોય, એમાં અમારો કોંગ્રેસ પક્ષનો અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારું જાહેર સમર્થન છે. બીજી વાત, પોલીસ તંત્ર દ્વારા જે પોલીસને જ્યારે કંપની પોલીસને આગળ કરાવે, પોલીસની એક મર્યાદા હોય, એને પણ એમની ફરજનો ભાગરૂપે અહીંયા આવવું પડતું, પણ છતાંય પોલીસનો અમારા ઉપર કોઈ દોષ નથી આપતા. પણ પોલીસ જ્યારે એક ખેડૂત જે પોતાના ખેતરમાંથી જે ધાન પેદા કરીને જ્યારે આખા વિશ્વને દેશને જ્યારે આપતો હોય અને એ ખેડૂતને જ્યારે એકદમ બેરહેમીથી જ્યારે એકદમ ટીંગાટોળી કરીને જાય, એ ખરેખર આ દુઃખદ અને શરમજનક વાત કહેવાય. એનો અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. અને આવનારા દિવસોમાં કે પોલીસને પણ કહીએ છીએ કે ખેડૂતો સામે આવા ઘર્ષણમાં તમે કોકના હાથા બનીને કામ કરવાની મહેરબાની કરીને કોશિશ ન કરતા, નકા ખેડૂત હવે સંગઠિત થાય અને ખેડૂત જાગૃત થાય એવી મારી વિનંતી છે. અને ખેડૂતોની સાથે હંમેશા કોંગ્રેસ પક્ષ પણ કાયમ સાથે રહેશે. ના, અમને વળતર નથી મળી, અમને પૂછા નથી કરી કે અમારે ખેડૂતને એ લોકોએ કોઈને જણાવ્યું નથી. અમે ભુજ કચેરી સુધી ગયા, કોઈ અમારું કાન નથી દીધું અને અમને ખેડૂતને નથી વળતર આપતા. અને ઉપરથી એમ કહે છે કે અમે તમારી જમીન લઈ લેશું તો તમે શું ખાશો? અમે કંઈ આમાં રોજી રોટલો છે, અમારા બાળ બચ્ચાનો આની અંદર રોટલો છે, અમે આમાં અનાજ પકાવી અને અમારા બાળ બચ્ચાનું અમે પોષણ કરીએ છીએ. તો એ લોકો એમ જ કહે છે કે અમે તમારી ખેતી લઈ લેશું તો તમે શું ખેતર વાવશો, તમે શું અનાજ પકાવશો? અમારું કોઈ સાંભળતા નથી. અમે બધા અહીંયા બેસીએ છીએ, કામ બંધ કરાવીએ તો એ લોકો અમે જાતા રહીએ એટલે કામ ચાલુ કરે. ઉપરથી અમને ધમકી આપે છે કે અમે અમારી રીતે કામ અમે કરશું, થાંભલા ખોડશું અને ખોડીને જ રહેશું, તમે ગમે એમ કરો. કોઈ અમારું સાંભળતું નથી. અમને અમારો ખેડૂતોને ન્યાય જોવે છે, બીજું અમારે કાંઈ જોતું નથી. અમને અમારો ન્યાય આપો. અમે કંપનીવાળાને બહુ બધું બધાય પબ્લિક ભેગી મળીને કહે છે કે અમને ખેડૂતનો ન્યાય આપો, બસ અમને અમારી પૂરી વળતર આપો. અમારા નાના નાના બાળકો છે. આજે અમે ભુજ કચેરીમાં ગયા હતા, મારો 3 વર્ષનો છોકરો છે, એ ઠેઠ સુધી રોતો ગયો, રોતો આવ્યો, તો બી એમને નાના બાળકોની ચિકારી સંભળાતી નથી.
હવે અમારે નાના બાળકોને અમે ખેતી વગર કેવી રીતના મોટા કરશું? આ લોકો કંપનીવાળા આમ જ અમારી ખેતી પડાવે છે. ગેસ લાઈન આવી, પાણીની લાઈન આવી, અમુક વીજ થાંભલા આવ્યા, નાની લાઈનો આવી, મોટી આવી, અને હજી કહે છે આવી મોટી લાઈનો હજી આવશે. તમે શું કરશો? એ લોકો અમારો કંઈ જવાબ આપતા નથી, અમને વળતર આપતા નથી. તો અમારે ખેડૂતને શું કરવાનું? હા, અમે ધરણા દઈશું, અહીંયા અમે રહેશું, ભૂખે મરશું, તરસે મરશું, અને જો અમારું નહીં સાંભળે તમે આ જ ખાડામાં પડીને મરી જશો. નાના છોકરાને આજે મારા 4 છોકરાઓને અમે ખાડા કરીને હું ભુજ સુધી લઈ ગઈ હતી. તો એ લોકોની ભણતરમાં એમને કાંઈ નથી દેખાતું. એમને બી નાના છોકરાઓ છે ને, નથી સાંભળતી જ નથી સરકાર. આજથી નહીં, વર્ષોથી આ લોકો અમાને ખેડૂતને હેરાન કરતા જ આવે છે. અમારા બાપ દાદા વડીલોને બી આમ જ હેરાન કર્યા હતા, એમનું નહોતું સાંભળ્યું.